નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની અને જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવિચાર નામનો ગ્રંથ એક અનાદિકાળની કુટેવ રીતે એક સ્વાર્થની આદત પડી ચૂકેલી છે, જ્યાં બધી જગ્યાએ આપણે આપણો વિચાર કર્યો. આપણા સુખ માટે આપણે કેટલાય જીવોનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. માત્ર મને સુખ મળવું જોઈએ, મારું મકાન, મારા વસ્ત્રો, મારું ઘર, મારી ફેસિલિટીઝ, મારી સગવડ, મારી અનુકૂળતા, આના માટે પછી વચમાં આડો કોઈ પણ આવે એને ખતમ કરી નાખવાનો. આ એક સ્વાર્થી ભાવ આપણા હૃદયમાં બેઠેલો છે. એટલા માટે કે આપણે જીવનું વિજ્ઞાન નથી જાણ્યું. જીવનું વિજ્ઞાન કેટલું સૂક્ષ્મ છે, કેટલું માઇક્રો છે, કેટલું ડીપલી છે, એ આ જીવિચાર ભણીએ ત્યારે ખબર પડે કે કેટલી વિવિધ દુનિયા છે આ દુનિયાની અંદરમાં જીવોની. જો બધાને બચાવતો આપણે નથી કરી શકવાના, કારણ કે રોજ ભોજન તો લેવું પડશે, પાણીનો ઉપયોગ અમારા જેવા સાધુને પણ પીવા માટે તો કરવો પડશે ને, ભલે સ્નાન નથી કરતા. મહિને કે 15 દિવસે, 20 દિવસે, વર્ષે એક વખત કાપ તો કાઢવો જ પડશે, તો એના માટે પણ પાણીની જરૂરિયાત પડવાની. રોજ પાણી વગેરે પીએ છીએ તો એ પાણી ગરમ કરવું પડે, ઉકાળવું પડે આંબલી સારામાં, એ પણ જરૂર પડવાની. અમારે તમારે બધાને સર્વ જીવોને બચાવી નથી શકતા, પણ શક્ય જીવોને તો બચાવી શકીએ ને. સર્વ જીવોની તાકાત નથી, પણ આપણે શક્ય જીવોને વધુમાં વધુ બચાવવા છે. એ આ જીવિચાર ભણવાનો ભાવ છે. ઘરની અંદરમાં બને એટલી જ લાઇટ, એનાથી વધારે લાઇટ નહીં. જે આપણે અત્યારે સ્થાવર કાયની અંદરમાં તેવું કાયની વાત ચાલે છે. સ્થાવર જીવો પોતાની ઈચ્છા મુજબ હાલનચલન નથી કરી શકતા. જે જીવોને બચવું છે તો આપણી ઉપર જ આધાર રાખવો પડે એમ છે, અને આપણે કોઈ ભવમાં બચવું છે તો આ ભવમાં કોકને બચાવવા પડશે. આ જીવિચારનો નિયમ છે. તમે કોકને બચાવશો તો એ જ જીવ ભવિષ્યની અંદરમાં તમને બચાવવાના. શાસ્ત્રમાં એક નાનકડી કથા આવે છે કે એક માણસે એવો નિયમ લીધો કે શરૂઆતના જે 5 પાણીના જે બુંદ હોય ને એને મારે સાઈડમાં મૂકી દેવાના, એને મારે અભયદાન આપી દેવાનું. હવે એ માણસ તલાવમાં પાણી પીવા ગયો. એમાં શરૂઆતના જે 5 પોરા કહેવાય ગુજરાતી ભાષામાં, બિંદુ જેવા જીવ, 5 પોરા, 5 ટીપા એને જુદા મૂકી દીધા. એની અંદરમાં 5 પોરાના જીવો હતા. હવે એ જીવોને એને ન માર્યા અને સહજ રૂપે મરી ગયા. અને મરીને પછી કેટલાક બહુ આગળ એ લોકો વ્યંતર નિકાયની અંદરમાં દેવ બન્યા. પછી એ લોકોએ વિચાર્યું કે અમે આવી સારી જગ્યામાં કેવી રીતે આવ્યા, કેવી રીતે અમારો જન્મ થયો. બધું જોતા એમને એ પણ યાદ આવ્યું કે ઓલી વ્યક્તિએ આપણને બચાવેલા હતા, આપણને અલગ રાખેલા હતા, આપણને 5 પોરાના જીવોને જુદા મૂકી દીધેલા હતા. હવે એ લોકો એ જીવ પાસે ગયા, એ વ્યક્તિ પાસે. 5 વ્યંતર જે બનેલા હતા દેવાત્મા હાજર થયા. પૂછ્યું કે કેમ, કોણ છો તમે? અમને અભયદાન આપેલું એનો ઉપકાર માનવા માટે આવ્યા છીએ. બોલો અમે તમારા માટે શું કરી શકીએ? બોલો કે મને એવી કંઈ જરૂર નથી, આ તો મારે નિયમ હતો માટે મેં આ જીવને બચાવ્યા. મેં જીવનો વિચારો તો માટે જીવને મેં અભયદાન આપ્યું. મેં થોડું બધાને તો કે અભયદાન નથી આપ્યું. તમારા જેવા 5 ટીપા મારે બચાવવાના હતા, મેં બચાવી લીધા. પછી કહેવાય છે કે એ 5 વ્યંતરોએ ભેગા થઈ એ વ્યક્તિને કોઈ નગરનો રાજા બનાવ્યો અને જિંદગીભર એની સેવાની અંદરમાં રહ્યા. મતલબ આપણે બચવું છે તો આપણે કોકને બચાવવા પડશે. જે રીતની વર્તમાનની અંદરમાં બેફામ લાઈફસ્ટાઈલ ચાલે છે, જેટલા જોઈએ એટલા પાણીથી નાહવાનું, જેટલું જોઈએ એટલા પંખા લાઇટ વાપરવાના, જેટલું જોઈએ એટલું ઘરની અંદરમાં લાઇટો ચલાવવાની. સમજુ છું કે વર્તમાન સમયની અંદરમાં જે રીતે ફ્લેટ સિસ્ટમ છે એમાં અમારા ઉપાસી જેવી તો હવાઓ નથી આવવાની. અમારા ઉપાસેની અંદરમાં એવી ક્યારેક સુંદર મજાના ઉપાસના હોય, દક્ષિણ પશ્ચિમ ખુલ્લા હોય તો એવી સરસ મજાની હવા આવે કે સ્વાધ્યાય, ઊંઘ વગેરે, ગરમીની જરૂર, પંખા વગેરે જરૂર ના પડે. પણ હવે બંધિયાર ઘરો, ફ્લેટ સિસ્ટમ, હવે એમાં દક્ષિણ પશ્ચિમ દિશા જ બંધ થઈ ગઈ. તો હવા તો ઘરમાં નથી જવાની, હવા ઘરમાં નથી આવવાની એ વાત સમજુ છું.
પણ એના માટે કોઈક તો એવો રસ્તો હોય કે આટલા કલાક મારે પંખો વાપરવાનો, આટલા કલાક એસી વાપરવાનો. આ તો એવા પણ ઘરો જોયા છે, ઘરમાં પંખો પણ હોય, સાથે એસી પણ ચલાવવાનું. પછી પૂછે કે એસી ચાલે છે તો પંખો કેમ નખાવડાવો છો? તો કે એસીની જે ઠંડી ગાર હવા છે થોડીક ઓછી થઈ જાય માટે. કમાલ છે, ઠંડક માટે એસી પણ ચલાવવાનું અને પંખો પણ ચલાવવાનું. ડબલ વિરાધના કરવાની, ડબલ એન્જિનની સરકાર વિરાધનાની. આ તેવુકાઈનો જે વાત ચાલે છે જીવી4ની અંદરમાં, તો આપણે વિચારો કે કેટલી રીતે તેવુકાઈની વિરાધના આપણે જીવનમાં કરી રહેલા છીએ. જે આપણે તેવુકાઈની જે વાતો જાણી, જેટલા પ્રકારના 14 પ્રકારના તેવુકાઈ જોયા, આ 14 પ્રકારના તેવુકાઈની અંદરમાં છે તેવુકાઈ એના એ જ, પણ વર્તમાનની અંદરમાં જે હવે નવી રીતે ચાલ્યું છે, ઘરની અંદરમાં હવે બધી જ વસ્તુઓ ઇલેક્ટ્રિસિટી દ્વારા બની ગઈ. ઇવન ઘરની અંદરમાં જે ઝાડુ આવ્યા ને એ પણ હવે લગભગ ઓલા ઝાડુ તો ગયા, એ ક્યારેક ક્યારેક ઘરમાં કામ લાગે. હવે તો લગભગ એમાં આવી ગયા છે જે મશીન દ્વારા ચાલનારા ઝાડુ. આખો નાખો કચરો ઓબ્ઝર્વ કરી લે, એમાં પછી મંકોડા હોય, કીડીઓ હોય, જીવાત હોય, જંતુ હોય, આ બધા જ અંદરમાં ખેંચાઈ જાય. વેક્યુમ ક્લીનર કહેવાય એને. એના જે વેક્યુમ ક્લીનરના જે પ્રવાહની અંદરમાં એવું ખેંચાઈ જાય, ખૂણા ખૂણાની અંદરમાં એ વેક્યુમ ક્લીનર ફેરવે. લગભગ આવા જીવો ખૂણાની અંદરમાં ભરાયેલા હોય અને એનાથી બધા જીવો અંદરમાં ખેંચાઈ જાય. હવે એક આઇટમ એવી નથી કે જે ઇલેક્ટ્રિસિટી વગર ન ચાલતી હોય. ઇવન કાર પણ આવી ગઈ. અરે લેઝર છે ને, લેઝર એ પણ હવે પાવરવાળા આવી ગયા. જે દાઢી મૂછ કાપવાના જે સાધનો હતા, માથાના વારથી લગાવી પગના નીલ કટર સુધીની અંદરમાં વસ્તુ હવે ઇલેક્ટ્રિસિટી વાળી બનવા માંડી. બધું જ પાવરવાળું. હવે કેવી રીતે બચી શકીશું? તો આવા ગેજેટ્સ જેટલા બને એટલા ઘરમાં ઓછા રાખવા છે. નવો મોબાઈલ શોધાયો નથી, વર્ઝન નવું આવ્યું નથી. હવે 17 વર્ઝન નવું આવવાનું એપલનું, એટલે 16 વર્ઝન ઘરમાં નવરા થઈ જવાના. હજી તો 2 વર્ષ મોબાઈલ વાપર્યો ન વાપર્યો અને શ્રીમંતોને શોખ છે આખો નાખો પીસ બદલી નાખવાનો. હવે ઘરમાં રાખવાના, ઘરમાં પડ્યા રહે, વેચવા માટે જાય તો પૈસા નથી આવવાના અને ઘરમાં મૂકી રાખે. અને એવા કેટલા ઇલેક્ટ્રિકના સાધનો ઘરની અંદરમાં જથ્થાબંધ વધવા માંડ્યા છે. હવે એનો નિકાલ કેવી રીતે કરવો ને એ પણ બહુ મોટી સમસ્યા છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો જે વેસ્ટેજ છે એનો નિકાલ કરવો પણ પર્યાવરણના માટે દુખાવા સમાન છે. બહુ મોટું પર્યાવરણનું નુકસાન કરાવી શકે એમ છે. અને રોજ ભરમાર ચાલે છે, રોજ ભરમાર. કાનમાં ગીતો સાંભળવા છે એ પણ ઇલેક્ટ્રિસિટી. માથાની અંદરમાં કાસ્કો ફેરવવો છે એ પણ ઇલેક્ટ્રિસિટી. હવે તો એવા ચશ્મા નીકળ્યા છે AI ચશ્મા કે જેમાં પાવર એમાં વપરાય, એને ચાર્જ કરવાના, એ પણ આવી જાય. પછી લેપટોપ, કોમ્પ્યુટર, એ તો બધું હતું જ. પણ હવે એવી ચીજોની અંદરમાં ઘરમાં ઓવન આવી ગયા, કુકરના સ્થાન ગયું, વોશિંગ મશીન આવી ગયા કપડાં ધોવા માટેના. પેલા તગારું ભરીને ગામડાની બહાર જતા હતા અને થોડા ઘણા પાણીમાંથી બધું કામ પતી જતું હતું. હવે તો આજે ઘરઘંટી આવી ઇલેક્ટ્રિસિટી વાળી, વોશિંગ મશીન, કેટલી જાતના પાર વગરના. અંદરમાં કપડાં સુકાઈ જાય, અંદરમાં કપડાનું બધું કામ પતી જાય, કપડાં ધોવાઈ પણ જાય, અડધા કપડાં સુકાઈ જાય, પછી બહાર કાઢવાના અને પછી બસ અડધો કલાક કપડાં સૂકવો બહાર એટલે કપડાં સુકાઈ જાય. અને કેટલી ભયંકર ઇલેક્ટ્રિસિટીની વિરાધના, એટલે કે તેવુકાઈની વિરાધના. તેવુકાઈની એટલું મોટું વિશ્વ ખુલ્યું છે, એટલી મોટી દુનિયા બહાર પડેલી છે કે આપણે કેવી રીતે બચવું એ સવાલ છે. હવે અમારા સાધુ જીવનમાં પણ અમારે ઇલેક્ટ્રિસિટી બચવું કઠિન છે. કેવી રીતે બતાવું? મુંબઈ જેવા સિટીની અંદરમાં કે આ સુરત જેવા જે એકદમ રીચ એરિયા છે. હવે અમે અત્યારે વેસુની અંદરમાં છીએ, એટલે સુરતનો મોસ્ટ VIP એરિયા કહેવાય. એકદમ સુખી, શ્રીમંત અને સમૃદ્ધ એરિયા, એટલે કે મુંબઈનો વાલકેશ્વર જેવો એરિયા ગણાય. હવે આ એરિયાની અંદરમાં અમારા મહાત્માઓ ગોચરી માટે જાય, એમ થાય કે ભૂખ્યા રહેવાતું નથી અને ગોચરી વાપરીએ તો વિરાધનાથી બચ્યા વગર પણ નથી રહેવાતું. હવે ગોચરી માટે જાય ને, હવે કેવું થઈ ગયું છે, દરવાજો ખોલવાનો નહીં, બિલ્ડિંગની બહાર જ્યાં પગ મૂકીએ ને એટલે આપણા એક વેવ્સ, તરંગ, એના દ્વારા વાઇબ્રેશન જાય એટલે આખો દરવાજો આપોઆપ ખુલી જાય. હવે એ બધું ઇલેક્ટ્રિસિટી દ્વારા ચાલે. હવે અમારે વગર લેવા દેવાય વિરાધના થવાની. હાથેથી ખોલવા જોઈએ તો ખુલે જ નહીં. લિફ્ટમાં પણ એવું છે ને, લિફ્ટની અંદરમાં તમે ઉભા રહી જાઓ, તમારા વાઇબ્રેશન્સ પહોંચે એવા પ્રકારના સેન્સર્સ લગાવ્યા હોય, એ સેન્સર તમારા વાઇબ્રેશન્સ પકડે એટલે પછી દરવાજો આપોઆપ ખુલી જાય. હવે આ દરવાજાની વાત થઈ. હવે પહેલી વખત જ્યારે હું પણ છે ને વર્ષો પહેલા મુંબઈમાં ગોચરી ગયો હતો, ગોચરી એટલે સાવકના ઘરે પગલા કરવા ગયો હતો ઇલ્લાની અંદરમાં. ઇલ્લા મુંબઈ અંધેરી બ્રિજ, એમાં એક બિલ્ડિંગ છે. એમાં હું જ્યારે ગોચરી માટે ગયો ને, સાથે સાવક પરિવાર, આખો પરિવાર સાથે હતો, મારી સાથે ચડતા હતા. 11માં 12માં મારે ઘર હતું
ને મારી સાથે ચડે એટલે પહેલા મારે મેં પગ મૂક્યો ને એટલે એકદમ અજવાળું થઈ ગયું. એટલે મને એમ કે હમણાં લાઇટ આવી હશે, લાઇટ ઉડી ગઈ હશે. વળી પાછું પહેલો માર્ગ ક્રોસ કરીને થોડુંક છેલ્લા પગથિયે પગ ઉપર આવ્યા ને નીચે પાછું અંધારું થઈ ગયું. અને આ બાજુ બીજા માર્ગના પહેલા પગથિયે પગ મૂક્યો એટલે વળી પાછું એકદમ અજવાળું થવા માંડ્યું. એકદમ લાઇટનું અજવાળું પડ્યું. એટલે મને એમ કે હમણાં કદાચ ગઈ હશે, પાછી આવી હશે. 3 માળ સુધી મને એવું લાગ્યું કે લાઇટ જાય છે અને આવે છે. ચોથા માળે પહોંચ્યો ને એટલે મને કંઈક અજીબનું લાગ્યું. મેં યાર કુછ અજીબ હે. મેં બાજુવાળાને પૂછ્યું કે આ બિલ્ડિંગમાં કેમ લાઇટ આવજાવ કરે છે? સાહેબ લાઇટ આવજાવ નથી કરતી. હવે એક નવી સિસ્ટમ નીકળી છે ઇલેક્ટ્રિસિટીનો બચાવ કરવા માટે. આ સાહેબ આખો દિવસ લાઇટો ચાલુ રહે. આ પેસેજની અંદર લગભગ તો મોટા ભાગે લોકો લિફ્ટમાં જ અવર જવર કરે છે, છતાંય પણ સ્ટેરકેજ ઉપર સાહેબ લાઇટો તો રાખવી પડે પગથિયા ઉપર. એટલે સાહેબ હવે શું સિસ્ટમ કરી છે? સેન્સર સિસ્ટમ. કે વ્યક્તિ આવે એટલે લાઇટ થાય અને વ્યક્તિ ત્યાંથી પસાર થાય એટલે લાઇટ બંધ થઈ જાય. મેં કીધું ભાઈ આ તો અમારે ન ચાલી શકે. અમારા માટે કોઈ લાઇટ કરે તો પણ અમારે નથી ચાલતું. આ તો હું આવું એટલે લાઇટ થઈ અને ઉપર ચડ્યો લાઇટ બંધ થઈ ગઈ. હવે માનો 15 માળ ફરું તો 15 માળ સુધી મારે આ વિરાધના કરવાની. સાહેબ આપ ભલે સંયમની વિરાધનાની વિચારણા કરો છો, પણ સાહેબ ધીરે 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 100% મકાનોની અંદરમાં હવે આ સેન્સર સિસ્ટમ લાગુ પડવાની છે. ત્યારે મેં વિચાર્યું કે ભૂચરી પાણી પણ હવે કેવી રીતે જવું? ભૂખ્યા રહેવાતું નથી. ઘરની બહાર ઉભા રહીએ એટલે તરત અમારો ફોટો પડી જાય. એટલે તરત જ કિચનની અંદરમાં રહેલી જે સાવિકા બેન હોય એને ત્યાં કિચનમાં લગાવેલું નાનકડું ટીવી એ જોવે. એને ખબર પડે કે બહાર મારા સાહેબ પધાર્યા છે. તરત જ બારણું ખોલે, સાહેબ પધારો પધારો. હું પૂછું તમને ખબર કેવી રીતે પડી ગઈ કે પધારો શબ્દ બોલ્યા છો? કોઈ પણ વ્યક્તિ આવી શકે. સાહેબ આ નાનકડા ટીવીની અંદરમાં બહારથી બધું દેખાય. અમે સીસી કેમેરા મૂકેલા છે. હવે ઇલેક્ટ્રિસિટી ક્યાં નથી વપરાતી એ સવાલ છે. ક્યાં નથી વપરાતી? માણસ સુવા જાય, બેસવા જાય, ચાલવા જાય, બોલવા જાય, સાંભળવા જાય, ખાવા જાય, ઊંઘવા જાય, સુવા માટે જાય, બધી જગ્યાની અંદરમાં ઇલેક્ટ્રિસિટી વપરાય છે. કેટલું મોટું વિરાધનાનું બજાર છે, કેટલું મોટું વિરાધનાનું વિશ્વ છે. કેવી રીતે બચવું એ જ નથી સમજાતું. એમાં લિફ્ટની વિરાધનાઓ, અંદરમાં રહેલી લાઇટ, આ સેન્સરવાળી લાઇટ, ઘરની અંદરમાં લગાવેલી અલગ અલગ લાઇટો જે હવે નવી નીકળી છે LED લાઇટ, જેમાં એમ કે છે કે પાવર ઓછો વપરાય અને પાર વગરની વેરાયટી મળે. એટલી બધી LEDમાં વેરાયટી મળે છે કે તમે આમ ઘરની અંદરમાં એક સ્વર્ગ ઊભું કરી શકો. બગીચાની અંદરમાં જાઓ તો પાણીની સિસ્ટમ પ્રમાણે ફુવારા ઉડે અને ફુવારા પ્રમાણે લાઇટો થાય. લાલ, પીળી, રંગીન, રંગબેરંગી, પાર વગરની લાઇટ. જ્યારે મોટા મોટા ઓલિમ્પિક કે ક્રિકેટની જ્યારે શરૂઆત હોય અથવા તો અંતિમ સેરેમની હોય અથવા તો પ્રારંભિક ફેરવેલ હોય, આ બધું જે હોય ને એ સમયની અંદરમાં જે રંગારંગ કાર્યક્રમ થતા હોય, સ્ટેડિયમની અંદરમાં જે લાઇટો મૂકેલી હોય. હવે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા સ્ટેડિયમની અંદરમાં એવી લાઇટો મૂકી છે. એક સરખી લાઇટ થાય, અલગ પ્રકારની લાઇટ થાય, પાછળથી થાય, વચ્ચેથી થાય, ઉપરથી થાય, નીચેથી થાય, છાપરા ઉપરથી થાય, જમીનમાંથી થાય. કેટલી બધી પ્રકારની લાઇટો છે. આજે પણ એવા કેટલાક સંઘો છે અને કેટલાક લોકોના આગ્રહ છે કે દેરાસરમાં ઇલેક્ટ્રિસિટી નહીં જ જોઈએ, તો આજે પણ નથી રાખતા. માત્ર ને માત્ર દીવાથી કામ ચલાવે છે. અને જ્યારે એની સામે એટલી બધી ભરમાર હોય છે લાઇટોની કેટલીક જગ્યાની અંદરમાં. એટલે અતિ અને અલ્પ આ બેની વચની અંદરમાં જૈન સમાજ ચાલે છે. વર્તમાન સમયની અંદરમાં દેરાસરમાં દીવા રાખવા સારું છે. દૈવી તત્વોને ખેંચવા માટે ઘીના દીવા જરૂરી છે સંધ્યાના સમયની અંદરમાં. પણ દેરાસરમાં ઇલેક્ટ્રિસિટી જરૂરી પૂરતી તો રાખવી પડે એમ છે. આ જમાનામાં ચોરોનો જમાનો છે. દેરાસરમાં સવારના પક્ષાલ કરવાનો સમય હોય. કેટલાક દેરાસરમાં તો તમે સવારના જાઓ ને ભગવાનનું મોઢું જ નથી દેખાતું. એટલું ગવારામાં અંધારું ઘોર હોય. એમાં ચોમાસાના દિવસો હોય અને એવા સમયમાં પક્ષાલ કરે. સેંકડો વ્યક્તિઓ આવીને ભગવાનનો પક્ષાલ કરે. હવે એ પક્ષાલ એમાં કીડીઓ તણાઈ ગઈ, મકોડા તણાઈ ગયા, નાના નાના જીવડાઓ તણાઈ ગયા, કોને ખબર પડે. એટલે એટલા પૂરતું, ગભારા પૂરતું કોઈ જગ્યાની અંદરમાં ઇલેક્ટ્રિસિટીનું સિસ્ટમ રાખવી પડે એમ છે. હવે જે એમ કહે છે ને કે અમે લાઇટો નથી વાપરતા, એ લોકોને દેરાસરમાં વળી પાછા સીસી કેમેરા તો લગાવવા જ પડે છે. તમે એ તો લાઇટ વાપરો છો પાછા ઇલેક્ટ્રિસિટીની લાઇટ. તો પછી આવો એક વિવેક સાથે અતિરેક પણ ખોટો છે તો બિલકુલ અભાવ પણ ખોટો છે. વચલા એક રસ્તો પકડવો જોઈએ. તો આ ઇલેક્ટ્રિસિટીની જે વાત ચાલે છે, હવે આમાં તો કેવું છે ખબર છે, માણસે જાતે બચવાનું છે. જીવિચાર કદાચ તમને સમજાવશે. આ જીવિચારની વાતો હું તમને બતાવું છું, મારી વાત નથી કરતો, આ જીવિચારની વાતો છે.
તો તેવું કંઈ વિરાટની બચવાના ઘણા ઘણા રસ્તા રહેલા છે. શોખ માટે નથી કરવું, જરૂરિયાત છે ને એટલી લાઇટો રાખો. હવે ઘરમાં જે શોખ માટે જે લાઇટો થાય છે અને એમાંથી ઘરની અંદરમાં જે આગ લાગે છે અને એમાં ઘરની અંદરમાં જે સ્વાહા થઈ જાય છે, રૂમે રૂમે ટીવીની શું જરૂર છે? ટીવી ઘરમાં એક જોઈએ છે, તમે બહાર મોટું ટીવી બનાવેલું છે. હવે તો શ્રીમંત પરિવારોના ઘરની અંદરમાં ટીવી તો ગયા, હવે મિની થિયેટર ઘરની અંદરમાં આવી ગયું, ડોબલી સાઉન્ડ સાથેનું મિની થિયેટર. એવા કેટલાય શાવકોના ઘરમાં અમે ગયા છીએ અને પગલાં કરાવતા જોયું છે. આમ હોમ થિયેટર ઘરમાં આવી જાય, મિની થિયેટર, જેને હોમ થિયેટર કહેવાય. એવું જ જેવું આમ મલ્ટીપ્લેક્સ થિયેટરમાં કેવી સીટ બનાવેલી હોય, કેવું સામે સ્ક્રીન હોય, કેવી બેસવાની જગ્યા હોય ને સરસ મજાનું એસી હોય, આવું જ એના ઘરની અંદરમાં હોય. હોમ થિયેટર કે ઘરની અંદરમાં મિની થિયેટર બનાવી દીધું. હવે આ બધા કેટલા બધા પાપ કરવાના. એવા સુરતની અંદરમાં હું શાવકને જાણું છું જેના ઘરની અંદરમાં આવું હોમ થિયેટર છે. એના ઘરે એક વિશિષ્ટ કાર્ય પ્રસંગે જવાનું થયું, આખો દિવસ એના ઘરમાં રહેવાનું થયું. પછી પરિવારને મેં પૂછ્યું, મેં કીધું આ ઘરમાં તમે હોમ થિયેટર બનાવ્યું છે, કેટલી વાર તમે જોવા માટે જાઓ? ગુરુદેવ હાર્ડલી મહિનામાં એકાદ વખત પ્રસંગ બનાવીએ તો એમ થાય કે એટલા માટે આ બનાવેલું કામનું શું લાગશે માટે જઈએ છીએ. મેં કીધું કેમ? સાહેબ ક્યાં ટાઈમ મળે? છોકરાઓ એના સ્કૂલ ટ્યુશનના ક્લાસીસમાં ચક્કરમાં વ્યસ્ત હોય છે અને છોકરાઓને મૂવી વગેરે જોવી હોય તો પોતાના દોસ્તારો સાથે જોવા માટે જાય, અમારી સાથે તો જોતા જ નથી. આ ફેમિલી માટે બનાવેલું સાહેબ હોમ થિયેટર. ક્યારેક ક્યારેક પરાણે કહીએ કે ભાઈ આ બનાવ્યું છે એનો ઉપયોગ તો કરીએ, એટલે સાહેબ ક્યારેક બધા ભેગા થઈને બેસીએ અથવા તો બધી ફેમિલીને આમંત્રણ આપીએ. એની કોઈ ફાઇનલ જેવી મેચ હોય, કોઈક એવો વિશિષ્ટ મૂવી જોવાનો હોય તો બધા પરિવારોને આમંત્રણ આપીએ, ઘરમાં બધા ભેગા થાય, ખાણીપીણી થાય, એઠા મોડે બોલવાનું થાય અને મૂવી પણ જોતા જઈએ અને ખાવા પીવાનું પણ ચાલતું જાય. એટલે એકની પાછળ બીજા કેટલા પાપ આવી ગયા. આ બધું બિનજરૂરી હતું. જરૂરી હતું આ બધું ઘરમાં વસાવવાનું. આજે સમજદાર શાવકો આવું પોતાનું ઘર બનાવે છે. પોતાના ઘરને પાપનો અખાડો ન બનાવી નાખે, પાપનો અડ્ડો ન બનાવી દેવાય. રૂમે રૂમે ટીવીની શું જરૂરિયાત છે? એક બહાર રાખો, મોટું ટીવી તમારે જેટલું રાખવું હોય, 56 ઇંચનું કે 66 ઇંચનું, આખો પરિવાર ત્યાં થઈને બેસે. દીકરાના રૂમમાં ટીવી અલગ, મમ્મી પપ્પાના રૂમમાં ટીવી અલગ, ગેસ્ટ રૂમમાં ટીવી અલગ, બીજા ઘરમાં જેટલા રૂમ હોય એના ટીવી અલગ, નોકરોના રૂમની અંદરમાં ટીવી અલગ. આ બધાની ઇલેક્ટ્રિસિટીની જે વિરાધના થાય, જે તેવું કાંઈની જે વિરાધનાઓ થાય છે, એટલે આખા દિવસમાં ઘરની અંદરમાં, ઓફિસની અંદરમાં અથવા તો બહાર જ્યાં પણ ગયા હો ત્યાં આ રીતે વિચારણા કરો કે આખા દિવસની અંદરમાં મેં બટન કેટલી વાર શરૂ કર્યા. ખાલી એક વખત છે ને, ખાલી એક નોંધ તો રાખો કે મેં આખા દિવસમાં કેટલી વાર બટન દબાવ્યા. પછી મોબાઈલ સાથે હોય, લિફ્ટ હોય, ઘરના પંખા માટેના હોય, લાઇટ માટેના હોય, લિફ્ટ માટેના હોય, ઓફિસ માટેના હોય, આવા મેં આખા દિવસમાં કેટલા બટન દબાવ્યા. રિમોટ કંટ્રોલ પણ ભેગું ગણી લેવાનું. હવે કાર પણ એવી આવી ગઈ. જૂના સમયમાં તો કાર ચાવીથી ખોલવાની હતી. હવે તો દૂર 500 મીટર દૂર ઊભો હોય અને અહીંયાથી આમ હાથ લંબાવે અને પછી એ સેન્સર દબાવે એટલે ત્યાં સીધું રિમોટ કંટ્રોલ દ્વારા કારનો દરવાજો ખુલી જાય, ખટાક કરતો અવાજ આવે. હવે ઘરની અંદરમાં અલેક્સા અને સિરી આવી ગયા. આ બધા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ. આ સિરી અને અલેક્સા શું કરે? ઘરની અંદરમાં એકલો પ્રમાદ વધાર્યો. જે પોતે દરવાજો ખોલવા ઊભા થતા હતા, પડદા હટાવવા ઊભા થતા હતા, ટીવીની સિરિયલની ચેનલો બદલવા માટે ઊભા થવાનું હતું, હવે બધું બંધ થઈ ગયું. હવે અલેક્સા કે સિરીને ઓર્ડર આપવાનો, સિરી ફલાણી ચેનલ બદલો, ફલાણી લાઇટ કરો, અલેક્સા ફલાનું કામ કરો, એટલે અલેક્સા તમને કામ કરી આપે. લાઇટ ઓછી વધતી કરવી હોય, લાઇટ વધારવી હોય, ઓછી કરવી હોય, ટીવીનું વોલ્યુમ વધારવું હોય, ઓછું કરવું હોય, એસીના વોલ્યુમ વધારવા ઘટાડવા હોય, આ બધું જે કરવું હોય ને હવે બેઠા બેઠા થઈ શકે છે. તાલી પાડી ઓર્ડર આપવાનો એટલે અવાજ ઓછો કરે, વધારે કરે, લાઇટ વધારે કરે, ઓછી કરે, પંખો વધારે કરે, નાનો કરે. કેટલી બધી વિરાધનાઓ. આ ગેજેટ્સ તો લોકો શોધવાના ને. કંપની છે, કંપનીને પોતાનો બિઝનેસ ચલાવવો છે, એને તો પોતાનો ધંધો ચલાવવાનો છે. પણ આપણે શું ભવોની પરંપરા ચલાવી છે? એ કંપનીવાળા તો પોતાના ફાયદા માટે એની પાસે આખી ટીમ છે, R&D, એક આખો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આખો એનો એક હોય છે જગ્યા, દફતર હોય છે. એની અંદરમાં લોકો રિસર્ચ કર્યા જ કરે, નવું શોધ્યા જ કરવાના. હવે હાથની અંદરમાં જે પહેરવાની ઘડિયાળ હતી એમાં પણ કેટલી બધી પાર વગરની વેરાયટીઓ આવી ગઈ. ધબકારા માપી આપે, ડાયાબિટીસ માપી આપે, તમે કેટલી કેલેરી વાપરી એ પણ માપી આપે, કેટલા ડગલા ચાલ્યા ને કેટલા શું ચાલ્યા ને કેટલા બ્રીધિંગ થયા ને કેટલા શ્વાસ લીધા, આ બધું તમારું અંદરમાં માપી આપે.
આ બધા જ ગેજેટ્સ ચાલે છે તો ઇલેક્ટ્રિક દ્વારા, મતલબ તેવુકાઈ દ્વારા. કેવી કેવી તેવુકાઈની વિરાધનાની દુનિયા ખુલી ગઈ છે જે પુરાના સમયમાં કલ્પના પણ નથી આવી. કોઈ આવો વિચાર સુદ્ધા નહોતો. બિલકુલ માણસો શાંતિથી રહેતા હતા, જલ્દી સૂઈ જતા હતા, એટલે મેન્ટલી એકદમ રિલેક્સ હતા, મેન્ટલી રિલીફ હતું, એકદમ પરમ શાંતિ છવાયેલી હતી. આ મોબાઈલ આવ્યા ત્યારથી પથારી ફરી ગઈ. દુનિયાભરના સમાચાર જોવા માટે મળે, દુનિયાભરની સારી નરસી વાતો જોવા, જાણવા અને શીખવા માટે મળે, દુનિયાભરના સમાચારો ન્યૂઝ જોવા માટે મળે. એમાંથી મન બગડે, એની અસર શરીર ઉપર થાય, ઉજાગરો થાય, રાતના પૂરતી ઊંઘ ન થાય, પછી અધૂરું સુવાનું થાય, પછી એના માટે દિવસે વધારે સુવાનું થઈ જાય, કામકાજ રહી જાય, પ્રવચનમાં ઊંઘ આવે, એના કારણે પ્રવચનમાં જવાનું થઈ જાય, પૂજા વગેરે અટકી જાય. કેટલું બધું નુકસાન છે. અને એની સામે છોકરાઓને પણ આ મોબાઈલ વગેરે આવ્યા, ભણવાનું ઓછું થઈ ગયું, માતા પિતાનો ત્રાસ, ઠપકો, ઘરમાંથી ભાગી જાય, પછી પાસ થવા માટે ચોરી કરવાની, માટે ટેન્શન તો છે પાસ થવાનું. કેટલા બધા ન્યુસન્સ આવ્યા છે. એક આ ઇલેક્ટ્રિક તેવું કાંઈની વધુ પડતી એક નવી શોધ થઈ એના માટે. જ્યાં સુધી થોમસ આલ્વા એડિસન નહોતો આવ્યો ત્યાં સુધી સમગ્ર વિશ્વની અંદરમાં દીવા દ્વારા બધું ચાલતું હતું. બધું જ ફાનસ દ્વારા, મીણબત્તી દ્વારા, દીવા દ્વારા. કઈ દુનિયા એમાં બગડી ગઈ હતી? દુનિયા ત્યારે પણ ચાલતી હતી. અને એવા સમયમાં પણ મોટા મોટા મંદિરો બન્યા છે. શત્રુંજય, ગિરિરાજ, સમયશિખર અને ગિરનાર ઉપરના, તારંગા ઉપરના મંદિરો એ સમયમાં બનેલા છે. કશી જ આઈટમ નથી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ. કોઈ લાઇટ બાઇટ હતી નહીં. બધું માનવ અને પશુઓની ઉર્જાથી ચાલતું હતું. અને જે દિવસથી ઇલેક્ટ્રોનિક્સ આઈટમો વધુ પડતું શોધાઈ ગઈ, માણસોમાં બેકારી ફરી વળી. માણસો બચારા બેકાર થઈ ગયા. જે ખાડો 100 માણસો ભેગા થઈને ખોદતા હતા, એ ખાડો એકલો જેસીબી મશીન, બુલડોઝર અડધો કલાકમાં બધું કામ પતાવી આપે. એટલે 100 માણસો બેકાર થઈ ગયા. હવે બેકાર બનેલા માણસો શું કરવાના? ચોરી લવાડે ચડવાના, ચોરી લૂંટફાટ કરવાના, પછી આડા ધંધા પકડવાના. એનાથી સમાજમાં ગુનાખોરી વધવાની, એમાંથી સમાજમાં અપરાધો વધવાના, એમાંથી સમાજને પછી જેલ ભરવાની, જેલના ખર્ચા વધવાના. કેટલું બધું ન્યુસન્સ આવ્યું છે એક વધુ પડતી શોધવા માટે. આપણા પૂર્વના ઋષિ મુનિષીઓ આ લાઇટો શોધી શકતા હતા. એમની પાસે બધું જ વિજ્ઞાન હતું, ખબર હતી એમની પાસે. પણ એ સમજતા હતા કે આ શોધીને માનવ જાતનું ભલીવાર નથી, માનવ જાતનું આમાં કોઈ ઉદ્ધાર નથી. એટલે તેવું કાંઈની વિરાધનાથી બચવું છે તો હિંસક જે પદ્ધતિ જે ચાલે છે, શાવકે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ કરતા એમ વિચારવાનું આ પણ એક જીવ છે. હું સ્વિચ ચાલુ બંધ કરું છું, એમાં અસંખ્ય જીવોની હિંસા થઈ જાય છે. તો મારે કેટલી વખત જીવોની વિરાધના કરવાની? ચાલુ છે તો ચાલુ અને બંધ છે તો બંધ. કેટલી વાર ચાલુ બંધ કરવાની? પછી અંધારાની ગરમીની ટેવ પડી જાય તો, એટલે અંધારા ગરમીની અંદરમાં ટેવ નથી પડી એટલે પછી લાઇટ, પંખા સીધા સહજ રૂપે યાદ આવી જાય. એમાં ફટાકડા વગેરે ફોડવાના, દિવાળી વગેરે આવે. સારા જૈન પરિવારોના ઘરોની અંદરમાં ફટાકડા ફોડાય. એમાં મેચ વગેરે હોય, મોડી રાત સુધી ઘરની અંદરમાં ટીવી ચાલે, ઓલિમ્પિક જેવી વસ્તુઓ ચાલતી હોય. પછી નવરાત્રી, હોળી, લક્ષ્મી પૂજન, પછી જ્યારે બર્થડે હોય એમાં મીણબત્તીઓ જલાવવાની, મીણબત્તીઓ પછી બુઝાવવાની. આ બધાની અંદરમાં કેટલું બધું પાપ લાગે. શાસ્ત્રમાં એક જગ્યાએ સવાલ પૂછ્યો છે, અગ્નિને ઉત્પન્ન કરવામાં વધારે પાપ કે અગ્નિને ઓલવાવી દેવામાં પાપ વધારે, બુઝાવી દેવામાં પાપ વધારે? માનો એક જગ્યાએ અગ્નિ ચાલે છે તો ઉત્પન્ન કર્યો છે એને પાપ વધારે લાગે કે બુઝવી દે એને પાપ લાગે? આ પ્રશ્નનો જવાબ આપતા ભગવતી સૂત્રમાં બતાવ્યું છે, ભગવાન મહાવીરે કે હે ગૌતમ, જે અગ્નિને ઉત્પન્ન કરે છે એને મહાન કર્મનો બંધ તો છે જ, અને જે બુઝવે છે એને ઓછું પાપ લાગે છે. કારણ કે અગ્નિકાય જીવનો આરંભ ઘણા બીજા જીવોને ઉપદ્રવ કરનારો છે. એક અગ્નિકાયમાં વનસ્પતિકાય પણ બની જાય, એક અગ્નિકાયમાં પૃથ્વીકાય પણ બની જાય, એક અગ્નિકાયની અંદરમાં જીવતા માણસો પણ ભૂંજાઈને સાફ થઈ જાય. માટે અગ્નિને ઉત્પન્ન કરવામાં પાપ વધારે છે, બુઝાવવામાં પાપ ઓછું છે. હવે વિચારી લો, કેટલી વખત સ્વિચ દબાવીને આપણે અગ્નિને ઉત્પન્ન કરીએ છીએ. આ સ્વિચ એટલે અગ્નિ ઉત્પન્ન કરવાની સિસ્ટમ છે ને. આ અત્યારના સિસ્ટમ પ્રમાણેમાં 2 વાયરનું કનેક્શન થઈ ગયું, એમાં સ્વિચ પડી એટલે અંદરમાં તણખો થયો, સ્પાર્ક થયો, એના કારણે વસ્તુ શરૂ થઈ ગઈ. એટલે જેટલી વખત સ્વિચ દબાવો છો એટલી વાર અગ્નિ ઉત્પન્ન થાય છે. અને ભગવતી સૂત્રમાં લખ્યું છે, અગ્નિને ઉત્પન્ન કરે છે એને મહાન કર્મનો બંધ છે, અને જે બુઝવે છે એને ઓછું પાપ લાગે છે. આ વાત ભગવતી સૂત્રની અંદરમાં પરમાત્મા મહાવીરે બતાવેલી છે. એટલે મન વચન કાયાથી અગ્નિકાયનો આરંભ સાધકે ટાળવો જોઈએ. બને એટલો ટાળવો જોઈએ, બને એટલો ઓછો કરવો જોઈએ.
હવે તો જ્યુસ કાઢવું છે એના માટે પણ મિક્સચર આવી ગયા. પછી રોટલી વગેરે બનાવી છે તો ઇલેક્ટ્રિક કુકર આવી ગયા. હવે શું નથી ચાલતું ઇલેક્ટ્રિક દ્વારા એ આઇટમ છે. એમાં હવે તો આ જે રોબોટ્સ આવ્યા છે, હવે આ રોબોટની દુનિયા એવી આવવાની છે કે માણસ ઘરની અંદરમાં હવે છે ને જગ્યાથી ઊભો જ નહીં થાય. એને ઉપાડીને રોબોટ લઈ જશે, ઉપાડીને મૂકી જશે. શરીર આખું તૂટી જવાનું, ખતમ થઈ જવાનું, પગના સાંધાઓ ખતમ થઈ જવાના. આ બધી જ વસ્તુઓ આવી છે તેવું કાંઈ નહીં વિરાધનામાંથી. આ જે વિચાર આપણને સમજાવે છે કે આવી લાઈફસ્ટાઈલ હશે તમે કેવી રીતે જીવનમાં આગળ વધશો, કેવી રીતે પાપોથી છૂટાશે, પુણ્યનો બંધ કેવી રીતે કરશો. આ મેં તમને જેટલી રીતે વિસ્તારથી અગ્નિકાયની વિરાધનાના જે પાપ બતાવેલા છે, તો બને ત્યાં સુધી આજે પણ એવા સમજદાર શાવકો છે કે જે પોતાના કપડાં જાતે ધોઈ નાખે છે. એ પોતાના ઘરની ઇલેક્ટ્રિકની જે ઘરઘંટી છે, વોશિંગ મશીન, એમાં નાખવા નથી આપતા. એ કે શું કામ નાખવાના, ખોટું મારું પાપ થાય, મારા કપડાં હું પોતે ધોઈ નાખીશ, મારે આવા ઇલેક્ટ્રિસિટીના પાપ નથી કરવા. અથવા તો શિયાળાના દિવસો હોય, ચોમાસાના દિવસો હોય અને વધુ પડતી ગરમી ન હોય તો લાઇટ પંખા પણ શરૂ નથી કરવા, લાઇટ પંખા વધુ પડતા નથી વાપરવા, અને વાપરવા છે તો એટલા બધા ફાસ્ટ નથી મૂકવા. છેલ્લા ફિગર ઉપર ઓછામાં ઓછા ફાસ્ટ પંખા ફરે, જેટલા ધીરા ફરે એટલું વાવકાયના જીવોની વિરાધના ઓછી થાય. એટલે એક તેવુકાયની વિરાધના એટલે ખાલી તેવુકાયની વિરાધના નથી. પૃથ્વીકાય, અપકાય, વાવુકાય, વનસ્પતિકાય બધા જ ભેગા આવી ગયા. આ મુખ્યતઃ તેવુકાયની છે, માટે તેવુકાયની વાતો બતાવી છે. હવે રસોઈ ઠંડી છે તો ઠંડી રાખવાની, મારા માટે ગરમ નહીં કરવાની. આવું પણ ઘણા સમજદાર શાવકો નક્કી કરે છે. શું ફરક પડે છે રસોઈ ઠંડી વાપરું તો? આમ રસોઈ ઠંડી ન ચાલે અને આઈસ્ક્રીમ ઠંડા પીણા ચાલે. રસોઈ ઠંડી ન ચાલે, શાક અને રોટલી ઠંડા ન ચાલે, અને ફ્રીજના ઠંડા પાણી પીવાના. આમ ઘરમાં ચા ઠંડી ન ચાલે. અને પછી શું કરે ખબર છે? કોલ્ડ ડ્રિંક્સ બધું ઠંડુ જોઈએ. આ બધું કેવું ઉલટું થઈ ગયું છે. જો આટલી બધી ઠંડી આઈટમ તમને ચાલે છે તો ચા એટલી ઠંડી નથી, થોડીક જ ઠંડી થયેલી છે. જરા ગરમ કરી દેજો તો, જરા ગરમા ગરમ લઈ આવજો તો. હવે એના કારણે એ જે લાઇટ શરૂ કરવામાં આવે, જે સ્પાર્ક કરવામાં આવે ગેસમાં, હવે ચૂલો જે ફૂંકાવાની અંદરમાં આવે, તો ભગવતી સૂત્ર પ્રમાણે જીવોની એટલે અગ્નિકાયના જીવોને પેટાવાની અંદરમાં સૌથી ભયંકર પાપ લાગે છે. બુઝાવવામાં તો ઓછું લાગે છે. હવે આ બધું સાંભળ્યા પછી જેટલું બને એટલું મારે ઓછું કરવું છે. એમાં જે વ્યક્તિઓને ઇલેક્ટ્રિસિટીના બિઝનેસ હોય, મોટા મોટા બંધ બાંધવાના ઓર્ડર લઈ લીધા હોય, પછી ભઠ્ઠીઓ ચલાવતા હોય, મોટી મોટી કંપનીઓ ચલાવતા હોય, ઇલેક્ટ્રિસિટીની કંપની ચાલતી હોય, જેમાં મોટા મોટા ભઠ્ઠા સરકતા હોય. હવે આવા તો બિઝનેસોમાં જૈનો આજે છે, ખૂબ આગળ છે જૈનો આવા બિઝનેસની અંદરમાં. તો એ બધાને કહેવાનું કે હવે નથી છૂટાતું, તમારો બિઝનેસ એવો થઈ ગયો છે તો વર્ષે દાડે આ તેવુકાયના વિરાધનાના પાપના પ્રાયશ્ચિત કરી લેજો. વરના તમારી કંપનીમાં જે ચાલનારા બોઇલર, જે ભઠ્ઠીઓ, જે મોટા મોટા મશીનો ચાલે, એની અંદરમાં કેટલી તેવુકાયની પાર વગરની વિરાધના, જેમાં લોખંડના બિઝનેસ હોય, લોખંડને ગરાવી નાખવાના, એને પીગારી દેવાના, મોટા મોટા એના ભઠ્ઠા ચાલતા હોય, મોટા મોટા એના સગડા સરકતા હોય, અને આ બધાની અંદરમાં જે વિરાધના થાય છે. હવે શાવક જીવન તરીકે તો આવો બિઝનેસ કરાય જ નહીં, પણ હવે એવું છે કે છૂટે એમ નથી, નવી કોઈ લાઈન પકડાય એમ નથી, અને આની અંદરમાં તગડો પ્રોફિટ મળી શકે એમ છે અને ચાલે છે. તો જેને શાસ્ત્રીય ભાષામાં અંગાર કર્મ કહેવાય. અંગાર કર્મ એટલે ઈંટ પકાવી, ભાડ પૂંજા કરવા, પછી નિંભાડા ચલાવવા, ઈંટના ભઠ્ઠા ચલાવવા, આવા બધા જે કાર્યો છે ને એ બધા આવે છે અંગાર કર્મની અંદરમાં, જેને શાસ્ત્રીય ભાષામાં અંગાર કર્મ કહેવાય. આજની ભાષાની અંદરમાં ઈંટો બનાવવા બધું જ ઇલેક્ટ્રિક પ્રકારની જેટલી પણ આઈટમો છે, વીજળીથી ચાલનારી જેટલી પણ આઈટમ, આ બધાના બિઝનેસ કરવા, આ બધું તેવુકાયની અંદરમાં આવે છે. હવે આટલે આપણું વિસ્તારથી જોયું આ તેવુકાય. જો દિલમાં જીવોનો વિચાર આવતો હોય, જીવોને બચાવવાની ભાવના થતી હોય, જીવો આ બધાની અંદરમાં જીવ તો છે જ, માટે ભગવાને બતાવ્યું છે ને કે આ તેવુકાયની અંદરમાં જીવ છે. અને આ ભગવાન મહાવીર કહી ગયા છે એમ નહીં, વર્ષો પહેલાના વૈજ્ઞાનિકોએ પણ આ વાતને પ્રૂવ કરી છે કે ઇલેક્ટ્રિસિટીનો પ્રકાશ એ સજીવ પ્રકાશ છે, સચિત્ત પ્રકાશ છે. આજે ઘણા એવા જૈન સમાજના કેટલાક પંથો એવા છે કે જે ઇલેક્ટ્રિસિટીને અચિત્ત માને છે, અને એના માટે કેટલી ચર્ચાઓ થઈ ગઈ, કેટલા પુસ્તકો બહાર પડી ગયા. એ લોકો એમ માને છે કે ઇલેક્ટ્રિસિટી આજની જે ઉત્પન્ન થાય છે કૃત્રિમ છે, બધી એ બધી અસલ નથી.
પછી એ પન્નવણા વગેરેના આગમના પાઠો આપીને એમના માટે પુસ્તકો લખાઈ ગયા. એવા જીવાભિગમ, તત્વાર સૂત્ર, પન્નવણા ઇત્યાદિ ગ્રંથોની અંદરમાં લખ્યું છે કે ઇલેક્ટ્રિસિટી માત્ર સજીવ છે, સચિત્ત છે. સ્વીકારવા માટે બુદ્ધિને કદાચ કસવી પડશે, પણ ભગવાને કીધું છે માટે માની જ લેવાનું. આપણે આપણા પોતાના સ્વાર્થ ખાતર કે આપણી પોતાની સગવડ ખાતર એમ કહી દઈએ કે ઇલેક્ટ્રિસિટી અચિત્ત છે. એના માટેના કેટલાય સાહિત્ય બહાર પડી ગયા. પૂર્વ પક્ષ અને સ્વપક્ષ આવા સામે અને એના કેટલાય દલીલો આપીને વોલ્યુમ લખીને સમજાવ્યું કે ઇલેક્ટ્રિસિટી સચિત્ત કેમ છે, એની અંદરમાં કેમ વિરાટના થાય છે. જેમ દીવાનો પ્રકાશ છે, લાઇટનો પ્રકાશ છે, એમ વીજળીનો પણ પ્રકાશ છે, બલ્બનો પણ પ્રકાશ છે. અને બલ્બનો પ્રકાશ પણ સચિત્ત તેવકાઈનો જીવ છે એ નક્કી થાય છે વાયરની અંદરમાં રહેલી જે ઇલેક્ટ્રિસિટી, એનો જે વચમાં રહેલો જે તાર, એના તણખા આદિના કારણે એ સજીવ છે એવું સિદ્ધ કરી શકાય છે. અહીં તો આપણે બહુ લાંબી ચર્ચા નથી કરતા, પણ એ અંગેના પુસ્તકો ભંડારમાં ઉપલબ્ધ છે. તમે એને વાંચી શકો છો, એને જોઈ શકો છો, અને એનાથી સચિત્ત આ તેવકાઈના જીવોની વિરાટનાથી મારે બચવું છે એટલો ભાવ પેદા કરી શકો છો. ચલો એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલકામના મંગલ ભાવના. એક વાત ખાસ ખ્યાલમાં રાખજો, ચોમાસાની અંદરમાં દર વખતની જેમ દર રવિવારે અને સોમવારે આ ઓડિયો પ્રવચન માંગલિક રહેશે. હવે આજે આ પ્રવચન તમારી પાસે મંગળવારે આવ્યું, છેલ્લું પ્રવચન તમારી પાસે શનિવારે આવ્યું. રવિવાર અને સોમવાર, કારણ કે રવિવારે 3 કલાકની શિબિર, યુવા શિબિર, પછી નાની શિબિર, અને દિવસભરની અંદરમાં લોકોની અવર જવર, એટલે બોલવાનું બહુ થાય. અને સોમવારે પ્રવચન માંગલિક રાખું છું, કારણ કે રવિવારે ખૂબ બોલવાનો શ્રમ પડી ગયો હોય. એટલે સમજી લેજો, એવરી રવિવાર અને એવરી સોમવાર, સન્ડે અને મંડે, આ 2 દિવસ ઓડિયો પ્રવચન માંગલિક રહેશે. એટલે વચ્ચે 2 દિવસ એટલા માટે નતા આવ્યા અને આજથી વરી પાછા શરૂ થઈ ગયા. આજ ખાસ ખ્યાલમાં રાખજો. એ જ મંગલકામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.